ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામનો યુવાન આર્મીમાંથી નિવૃત્ત થઈ ઘરે પરત ફરતા જોરદાર સ્વાગત કરાયું. ખેડબ્રહ્મા શહેરમાંથી 5 કિલોમીટર અંદર આવેલ લક્ષ્મીપુરા ગામ. આ ગામમાં તારીખ 15/5/1984 રોજ હરિભાઈ પટેલ અને માતા લક્ષ્મીબેનને ત્યાં જન્મેલ જિગ્નેશભાઈ ધોરણ 12 સુધી લક્ષ્મીપુરા ખાતે આવેલ શેઠ NL હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સન 2002માં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી 2003માં તેઓ આર્મીમાં જોડાયા અને 2003ના 19 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઘર છોડી આર્મીની ટ્રેનિંગ માટે નીકળી પડ્યા. 2 વર્ષની સખત ટ્રેનિંગ પછી ફર્સ્ટ સોલ્જર અને પછી ટેકનિશિયન બન્યા હતા. તે પછી તેમનું પહેલું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં થયું, જ્યાં તેમણે 3 વર્ષ પૂરા કર્યા. ત્યાર પછી બીજું પોસ્ટિંગ પંજાબ ખાતે થયું હતું, ત્યાં તેમણે 3.5 વર્ષ સુધી પોતાની ફરજ બજાવી હતી. તે પછી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 3 વર્ષ સુધી ફરજ બજાવી. ત્યાર પછી રાજસ્થાનના કોટામાં 3 વર્ષ રહ્યા હતા. આસામના ગુવાહાટીમાં 3 વર્ષ રહ્યા અને તેમનું 6થું પોસ્ટિંગ રાજસ્થાનના જોધપુરમાં 3 વર્ષ સુધી થયું હતું. અને ત્યારબાદ તેમનું છેલ્લું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રાષ્ટ્રીય રાઇફલ્સમાં થયું, જ્યાં તેમણે 3 વર્ષ પૂરા કર્યા. તેમણે એક ફૌજી તરીકે 22 વર્ષ તરીકે નોકરી પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા. અને વતન પરત ફર્યા બાદ તેમના પરિવારજનો, સગા સંબંધીઓને ખેડબ્રહ્મા તાલુકા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજીથી વરઘોડા સ્વરૂપે ફૂલોથી સ્વાગત કરતા પોતાના વતન લક્ષ્મીપુરા સુધી ડીજે સાથે વાસ્તે ગાસ્તે લઈ ગયા હતા. પોતાનું સંતાન ઘણા વર્ષો પછી હેમખેમ પરત ફરતા તેમના પિતા હરિભાઈ અને માતા લક્ષ્મીબેન તથા તેમનો સમગ્ર પરિવાર ભાવ વિભોર થયો હતો. ચંદ્રશેખર ભાવસાર, ખબર વડાલી, ખેડબ્રહ્મા.